હેલો એવરીવન. તો આપણે આજે ફરીથી મળી ગયા છીએ આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર બાયોલોજીની અંદર જે શિરા એજ્યુકેશનની અંદર. તો આજે આપણે એક નવા પ્રશ્નની શરૂઆત કરવાના છીએ કે જે પ્રશ્નનો છે કોષ રસ પટલ કોષનો સક્રિય ભાગ છે સમજાવો. આપણને ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે કોષ રસ પટલ એ કોષનો એક ભાગ છે અને એ કોષનો સક્રિય ભાગ છે તેવું સમજાવવાનું. પહેલાં સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કોષ રસ પટલ કોને કહેવાય. તો આપણે જનરલ ચર્ચા કરીએ આપણાની અંદર તો કોષ રસ પટલ કોને, તો આપણે સૌપ્રથમ હું કોષ એક દોરી રહ્યો છું. તો આ જે છે એ એક મેં કોષ દોર્યો. હવે આ કોષની જે આ વચ્ચે આવેલું છે એ આપણું કોષ કેન્દ્ર છે. આ શબ્દ સમજવા જરૂરી છે કે કોષ કેન્દ્ર કોને કહેશું, કોષ રસ પટલ કોને કહેશું, કોષ રસ કોને કહેશું. તો એના વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આ મેં જે દોર્યું જે વચ્ચે કહેવાય છે એ ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર કહેવાય. આને શું કહેવાય? કોષ કેન્દ્ર. ત્યાર પછી જે અંદરનો વચ્ચેનો ભાગ જે પ્રવાહી જેવો ભરેલો હોય છે જેની અંદર અલગ અલગ અંગિકાઓ, જે મેં અહીંયા ગ્રીન હાઇલાઇટથી કરું છું, જેની અંદર આપણને કોષ રસ કહેવાય. જે કોષ રસ છે એની અંદર અલગ અલગ અંગિકાઓ આવેલી છે. આગળ આપણે ડીપની અંદર અભ્યાસ કરીશું કોષ કેન્દ્ર શું કાર્ય કરે છે, કોષ કેન્દ્રનું સ્થાન કેવી રીતનું હોય છે, આ બધાની અંદર ડીપની અંદર અભ્યાસ કરીશું. પરંતુ આ પ્રશ્નને સમજવા માટે આપણે આ સમજવું જરૂરી છે કે આ કોષ કેન્દ્ર કહીશું, વચ્ચે આ જે છે ગ્રીન લાઇટથી મેં કર્યું છે, ગ્રીન હાઇલાઇટથી એને આપણે કહીશું કોષ રસ. અને જે સાઈડની અંદર જે હું અત્યારે હાઇલાઇટ કરી રહ્યું છે એ છે આપણું કોષ રસ પટલ. હવે કોષ રસ પટલ છે એ શું કરે છે? તો એક દિવાલ જેવું કાર્ય કરે. વિદ્યાર્થી મિત્રો સમજણ પડી? એ શું કાર્ય કરે છે? તો દિવાલ જેવું કાર્ય કરે છે. તો આપણે સમજીએ કે એની અંદર કોષ રસ પટલ એ સક્રિય ભાગ કઈ રીતે કહેવામાં આવે છે તે સમજાવવાનું છે આ પ્રશ્નની અંદર. તો કે કોષમાં કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ જેવી 3 લાક્ષણિકતાઓ જોવા મળે છે. કેટલી 3 લાક્ષણિકતાઓ કીધી કે એની અંદર કોષ રસ પટલ જોવા મળે છે, પછી કોષ કેન્દ્ર અને કોષ રસ જેવી 3 લાક્ષણિકતાઓ જોવા મળે છે. તેઓના કારણે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષોની તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને છે. એટલે કે કોષ જે છે એની જે બધી પ્રવૃત્તિઓ થતી હોય અને આ જે બહાર આંતરપ્રવૃત્તિ થતી હોય, બહારની સાઈડથી જે પ્રવૃત્તિ થતી હોય એને શું કરે છે? તો એક આંતરક્રિયા એટલે પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને છે. કોષ રસ પટલ અને કોષીય પટલ કહેવાય, જેને અંગ્રેજીમાં કહી શકાય પ્લાઝ્મા મેમ્બ્રેન અથવા સેલ મેમ્બ્રેન તરીકે પણ ઓળખાય. હવે વાત કરીએ તો એક કોષ રસ પટલ આવે અને એક કોષ દિવાલ આવે. આ ફક્ત આનું જનરલ ઇન્ફોર્મેશન લઈ લઈએ કે શું તફાવત છે કોષ રસ પટલનું અને કોષ દિવાલનું. તો આપણે જનરલ ચર્ચા કરીએ તો એની અંદર કે જે કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષની અંદર જોવા મળે. ખાસ યાદ રાખજો કે જે વનસ્પતિ કોષ છે એની અંદર કોષ દિવાલ જોવા મળે છે અને પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. આ ચર્ચા પછી આપણે કરીએ કે કોષ રસ પટલ કોષીય ચલણની હાલ ચર્ચા કરતી. કોષ રસ પટલ કોષનું સૌથી બહારનું આવરણ છે. આપણે હાલ અંદર આકૃતિ દોરી મેં અંદર આકૃતિની અંદર આપણે દેખાતું હતું કે જે સૌથી બહારનું આવરણ છે એ આપણું શું હતું? તો સૌથી બહારનું આવરણ એટલે કે કોષ રસ પટલ છે. વચ્ચે કોષ કેન્દ્ર હતું, અહીંયા કોષ રસ હતો અને આજુબાજુની જે આવરણ છે એ શું છે? કોષ રસ પટલ. તો આપણને ફર્સ્ટ લાઇનની અંદર જ કહી દીધું કે કોષ રસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. ત્યાર પછી જોઈએ તો કોષ રસ પટલ લવચિકતા ધરાવે છે, જે કાર્બનિક અણુ, લિપિડ્સ અને પ્રોટીન્સનું બનેલું. ખાસ MCQની અંદર પૂછાતી હોય કે કોષ રસ પટલ શેનું બનેલું હોય? તો લિપિડ્સ અને પ્રોટીન્સનું બનેલું હોય. ખાસ યાદ રાખવું લિપિડ્સ અને પ્રોટીન્સનું. હું અલગ અલગ તમને સમજાવીશ કે કયું શેનું બનેલું હોય છે એની અંદર. જેની અંદર કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે, વનસ્પતિ કોષની અંદર એ સેલ્યુલોઝની બનેલી હોય. તો કોષ રસ પટલ લવચિકતા એટલે ફ્લેક્સિબિલિટી, એટલે કે જલ્દીથી તોડી શકાય એવું હોતું નથી. ત્યારબાદ જોઈએ તો કોષ રસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતા પણ અવરોધે છે. હવે આપણને શું કીધું? કેટલાક દ્રવ્યો છે એને કોષમાં પ્રવેશ આપવાનું. જે અમુક જે એના કામના લગતા દ્રવ્યો છે એને અંદર પ્રવેશ આપશે અને જે એના કામને લગતા નહીં હશે એને શું કરશે? એને બહાર કાઢી નાખશે. તો એને શું કહે છે? પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતા પણ અવરોધે છે. અમુક એવા દ્રવ્યો હોય જે કોષને નુકસાનકારક હોય, અમુક એવા સબસ્ટન્સીસ આવી જાય કે જે કોષને નુકસાન પહોંચાડી શકે, તો એને એ અંદર એન્ટ્રી આપશે નહીં. આવી ક્રિયાઓને કોષ રચના અંતર્વહન તરીકે ઓળખાય છે. જે આ ક્રિયા છે એને કોષના અંતર્વહન તરીકે ઓળખી શકાય. આથી જ કોષ રસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. આપણે વાત કરીએ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કેમ કીધું?
તો પસંદગીમાન પ્રવેશશીલ પટેલ એટલે કે જે એને પસંદ હશે એ જ વસ્તુની એન્ટ્રી મળશે, જે એને પસંદ નહીં હોય એની એન્ટ્રી બિલકુલ મળશે નહીં. ધારો કે આપણે જ ઉદાહરણ લઈએ, આપણા ઘરની અંદર વાત કરતા હોય જનરલ, તો કે આપણા ઘરની આગળ કોઈ ભિખારી આવી ગયો, તો રાઈટ, તો આ જે ભિખારી આવી ગયો તો એ શું કહેશે કે હું તમારા ઘરની અંદર આવી શકું, રહી શકું, શું તમારા ઘરની અંદર હું રહી શકું? તો આપણે શું કહેશો? ના ભાઈ, તું અમારા ઘરનું સભ્ય છે નહીં, તો આપણે એન્ટ્રી આપવાના નથી, બિલકુલ અંદર એન્ટ્રી નહીં આપશો. પરંતુ એના જ જગ્યાએ કોઈ આપણો સગા સંબંધી કોઈ આવી ગયો, મામા આવી ગયા, મામાનો ભાઈ આવી ગયો, કોઈ પણ આવી ગયું, તો એ આવીને ઉભો રહ્યો, તો આપણે શું કહીશું? એના બોલ્યા પહેલાં શું કરશે? આવો આવો ભાઈ અંદર આવી જાઓ, બરાબર. તો આપણે શું કર્યું? પસંદગીમાન કરીશું કે આપણો સગા સંબંધી આવ્યો તો એને પસંદ કરીને આપણે ક્યાં લાવી દીધું? ઘરમાં લાવી દીધું. અને જે ભિખારી હતો એને આપણે શું કર્યું? બહાર જ રાખ્યું. અથવા આપણા ઘરની અંદર જ કોઈ એવો કોઈ ખરાબ માણસ આવી ગયો, આપણા રૂમમેટ હોય કે કોઈ પણ આવી ગયું, તો આપણે એને શું કરશું? ભાઈ ના, તું અમારા રૂમમાં જોઈશે, એ તો બહાર કાઢી. તો પસંદગી માનીશ, એટલે હું મારા પસંદગી માનું, એટલે કે કોષરસ પટેલ શું કરશે? તો જે એને યોગ્ય લાગતા જે હશે એને શું કરશે? અંદર આવવા દેશે, અને જે યોગ્ય નહીં લાગતું એને શું કરશે? બહાર રાખશે. કોષમાં કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જાય છે. હવે કેટલાક દ્રવ્યો એટલે વાત કરીએ તો કેવા? તો કે કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર પણ જાય અને અંદર પણ આવતા હોય. તો આ જે ક્રિયા છે એને શું કહીશું? તો પ્રસરણ તરીકે ઓળખીશું. શું કહીશું? પ્રસરણ. તો આ જે ક્રિયા છે એને પ્રસરણ કહે છે. અને દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત ગતિશીલતા ધરાવે છે. આપણે વાત કરીએ પ્રસરણ કોને કહેવાય? તો કે જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું જે સંવહન થાય છે એને આપણે પ્રસરણ કહીશું. હવે જોઈએ ત્યાર પછી કે કોનું સંવહન કઈ દિશામાં થાય. પણ એક ખાસ ધ્યાન હોવું જોઈએ કે વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિશીલતા હોય છે. આપણે વાત કરીએ 2 ગ્લાસ છે, તો 2 ગ્લાસની અંદર એકની અંદર પાણી મેં વધારે રાખ્યું છે અને એકની અંદર થોડું ઓછું રાખ્યું છે, અને બંનેની વચ્ચે એક હું જોઈન્ટ એટલે કે એક નાની પાઇપ બંને દ્વારા મૂકી દઉં, તો આ જે પાણી છે એ શું કરશે? આ વધારા તરફનું પાણી છે એ પાઇપ દ્વારા શું થશે? ઓછા તરફ જશે. એટલે બંનેનું પછી શું થશે? સમતોલન થશે. તો આ જે છે વધુ સંકેન્દ્રણ તરફથી ક્યાં જશે? ઓછા સંકેન્દ્રણ તરફ જતું હોય છે. તો આપણે જોઈએ આગળ, તો કે આવી જ ઘટના ત્યારે જોવા મળે છે જ્યારે કોષમાં CO2 જેવા કેટલાક દ્રવ્યોનું સંકેન્દ્રણ શું કરે છે? વધે છે. તો કે CO2 જેટલા દ્રવ્યોનું સંકેન્દ્રણ વધે, તો જે ઉત્સર્ગ દ્રવ્ય છે જેના કોષ દ્વારા નિકાલ જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે જેની અંદર આ કોષ છે, તો કોષની અંદર ધારો કે આની અંદર CO2 છે, તો CO2 મેં દર્શાવ્યું, પણ CO2નું સંકેન્દ્રણ જેવું વધી જાય તો શું થશે? એ કોષની અંદરથી એનું શું થશે? બહાર તરફ મોકલશે. આપણે વાત કરીએ આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધે તો આપણે શું કરીએ? એને બહાર કાઢીએ. તો કાર્બન ડાયોક્સાઇડ એ જ રીતે કોષમાંથી શું કરશે? બહાર નીકળશે, એક નિકાલ તરીકે, કચરા તરીકે. જ્યારે કોષની બહારના પર્યાવરણમાં કોષમાં CO2ના સંકેન્દ્રની સાપેક્ષમાં સંકેન્દ્રણ ઓછું હોય, એટલે કે જે કોષ છે એની અંદર સંકેન્દ્રણ કેવું છે? CO2નું વધારે છે. જ્યારે એના કોષની બહારના ભાગમાં અહીંયા સંકેન્દ્રણ કેવું છે? સંકેન્દ્રણ અહીંયા ઓછું હશે. સંકેન્દ્રણ અહીંયા ઓછું હશે અને અહીંયા CO2નું સંકેન્દ્રણ કેવું છે? વધારે છે. એટલે શું કરશે? અંદરથી એ બહાર તરફ ગતિ કરશે. ત્યાર પછી જોઈએ, ત્યારે CO2ના સંકેન્દ્રણ તરફ તફાવતના લીધે કોષમાં CO2 કોષની બહાર પ્રસરણ દ્વારા નીકળે છે. આ જ રીતે O2 કોષના પ્રસરણની ક્રિયા દ્વારા પ્રવેશે જ્યારે કોષમાં O2નું સંકેન્દ્રણ ઘટે છે. આપણે વાત કરી ફરીથી, તો આ એક કોષ છે, આ કોષની અંદર હવે બહાર જે છે એ O2નું સંકેન્દ્રણ કેવું છે? વધારે છે. એટલે કે ઓક્સિજન જે છે એ બહાર કેવું છે? વધારે છે. અને અહીંયા કેવું છે? ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તો હવે શું કરશે? એ બહારથી લઈ અને અંદર તરફ ઓક્સિજન પ્રવેશ કરશે. એટલે કે બહારથી લઈને અંદર તરફ પ્રવેશ કરે તો આને શું કહીશું? એટલે કે અંદર સંકેન્દ્રણ વધુ સંકેન્દ્રણથી લઈ અને ઓછા સંકેન્દ્રણ તરફ એનું શું થયું? વહન થયું. તો કોષરસ પટલની તરલતા એ કોષને ખોરાક તેમજ બાહ્ય પર્યાવરણથી દ્રવ્યોનું ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે. એટલે કે તેનું ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે. પ્રસરણ વાત વિનિમય માટે કોષ અને કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ બાહ્ય પર્યાવરણ જે રહ્યું આપણે વાત કરી કોષરસ પટલ, એ એના માટે સૌ બધા માટે શું કરશે? એક મહત્ત્વની ભૂમિકા ભજશે. થેન્ક યુ સો મચ ગાઈઝ. તમારા વિડીયોને કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર એવરીવન.